નમસ્કાર મિત્રો, સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ ઓલેજ હેપીમાં. મિત્રો, આજે આપણે બિન સચિવાલયનું મોડેલ પેપર 9 એટલે કે ટેસ્ટ પેપર લઈશું. તો ચલો મિત્રો શરૂ કરીએ. અને બીજા મોડેલ પેપર જોવા માંગતા હોય તો ડિસ્ક્રિપ્શનમાં તમને એ વિડીયોની લિંક મળી જશે. 51 નંબરનો ક્વેશ્ચન. કમ્પ્યુટર ટર્ન ઓફ કરતા સેવ ડેટા કઈ મેમરીમાં રહે છે? તો કમ્પ્યુટરને ટર્ન ઓફ કરતા સેવ ડેટા કઈ મેમરીમાં રહે છે? તો સેકન્ડરી મેમરી. તો સાચો જવાબ રહેશે સેકન્ડરી મેમરી. આગળનો ક્વેશ્ચન. નીચેનામાંથી કયો ડેટાબેઝ પ્રોગ્રામ નથી? 4 ઓપ્શન છે. કયો ડેટાબેઝ પ્રોગ્રામ નથી? તો સાચો જવાબ બનશે વર્ડ. 53. ઈમેલનું સરનામું વધુમાં વધુ કેટલા અક્ષરનું હોઈ શકે છે? તો ઈમેલનું સરનામું વધુમાં વધુ 255 અક્ષરનું હોઈ શકે છે. એટલે કે સાચો જવાબ રહેશે બી ઓપ્શન, 2 નંબરનો ઓપ્શન. 54 નંબરનો ક્વેશ્ચન. નેરેશન આઈ સેડ મિસ્ટર રમન વોઝ ટીચિંગ ધ બોયઝ. 4 ઓપ્શન છે. સાચો જવાબ બનશે, વિચારી જુઓ મિત્રો, કયો જવાબ સાચો આવે? તો સાચો જવાબ બનશે 2 નંબરનો ઓપ્શન, આઈ સેડ ધેટ મિસ્ટર રમન હેડ બીન ટીચિંગ ધ બોયઝ. 55 નંબરનો ક્વેશ્ચન. એન્ટોનિમ્સ ડોન્ટનું એન્ટોનિમ્સ લખવાનું છે. તો કયો જવાબ સાચો બને? તો સાચો જવાબ બનશે 1 નંબરનો ઓપ્શન, હર્ટન. આગળનો ક્વેશ્ચન. ચેન્જ ધ વોઇસ સી ઇઝ રીડિંગ અ બુક. સાચો જવાબ બનશે 1 નંબરનો ઓપ્શન, અ બુક ઇઝ બીઇંગ રીડ બાય હર. 57 નંબરનો ક્વેશ્ચન. કયા અનુચ્છેદ મુજબ રાષ્ટ્રીય કટોકટી સમયે કેન્દ્ર સરકાર રાજ્યના વિષયો પર કાયદો બનાવી શકે? તો અનુચ્છેદ 250 અંતર્ગત, એટલે 2 નંબરનો ઓપ્શન સાચો જવાબ રહેશે. 58. રાષ્ટ્રપતિના રાજીનામાની સૂચના ઉપરાષ્ટ્રપતિ કોને આપે છે? તો સી નંબરનો ઓપ્શન, 3 નંબરનો ઓપ્શન સાચો જવાબ રહેશે, લોકસભાના અધ્યક્ષ. 59. તળપદા શબ્દનું શિષ્ટ રૂપ આપો. લાંક. લાંકનું શિષ્ટ રૂપ આપવાનું છે. તો મરોડ શબ્દ જે સાચો જવાબ રહેશે. 60. નિપાત ઓળખાવો. તારે ખાવો હોય એટલો ખાજે નહીં. આમાંથી નિપાત શબ્દ ઓળખવાનો છે. સાચો જવાબ બનશે 3 નંબરનો ઓપ્શન, ને. છંદ ઓળખાવો. નિહાળ દલ મોગરે મુજ ઉરે પરો એટલા. છંદ ઓળખવાનો છે. તો 1 નંબરનો ઓપ્શન, પૃથ્વી સાચો જવાબ સાચો રહેશે. 62મો ક્વેશ્ચન. દરેક ઉચ્ચ ન્યાયાલયમાં ન્યાયમૂર્તિશ્રીઓને કેટલી સંખ્યામાં નીમવાની સત્તા કોની પાસે છે? તો માનનીય રાષ્ટ્રપતિ શ્રી, એટલે કે 2 નંબરનો ઓપ્શન સાચો જવાબ. 63 નંબરનો ક્વેશ્ચન. દર વર્ષે ફ્લાવર શોનું આયોજન ક્યાં કરવામાં આવે છે? તો સાબરમતી રિવરફ્રન્ટમાં દર વર્ષે ફ્લાવર શોનું આયોજન કરવામાં આવે છે. 64. ગુજરાતમાં દર વર્ષે કયા સમય દરમિયાન માધવપુર ગેડ ખાતે મેળો ભરાય છે? તો ચૈત્ર સુદ નોમથી ચૈત્ર સુદ તેરસના રોજ. પલ્લીનો મેળો કયા જિલ્લામાં ભરાય છે? તો પલ્લીનો મેળો ગાંધીનગર જિલ્લામાં ભરાય છે. કઈ લોકસભાનો સમયગાળો સૌથી ઓછો હતો? તો 12મી લોકસભાનો સમયગાળો સૌથી ઓછો હતો. રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો શું છે? તો રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો રાજ્યોને આપવામાં આવેલા આદેશો છે. સીધી ચૂંટણી લડ્યા સિવાય કયા ગૃહના સભ્ય બની શકાય? કયા ગૃહના સભ્ય બની શકાય સીધી ચૂંટણી લડ્યા સિવાય? તો રાજ્યસભાના. 69. સર્વોચ્ચ અદાલત પાસે કાનૂની સલાહ કોણ માગી શકે છે? તો રાષ્ટ્રપતિ કાનૂની સલાહ માગી શકે છે. રાષ્ટ્રીય મતદાર દિવસ કયા દિવસને ઉજવવાનું નક્કી કરેલ છે? તો 25 જાન્યુઆરીના રોજ. નીચેનામાંથી કઈ સંસ્થા બંધારણીય સંસ્થા નથી? તો યોજના આયોગ.
બજાર આધારિત લોક પ્રશાસન શબ્દનો ઉપયોગ કોને કર્યો હતો? તો લેન અને રોસનબ્લૂમ નામના વ્યક્તિએ કર્યો હતો. POSDCORB પોસ્ટકોર્પ શબ્દ કોને આપ્યો છે? તો લ્યુથર ગ્યુલિકે આ શબ્દ આપેલો છે. ગુજરાતમાં સૌપ્રથમ દરિયાઈ લડાયક કાફલો તૈયાર કરાવનાર સુલતાન કોણ હતો? અહમદ શાહ પ્રથમ. નીચેનામાંથી કયું જોડકું અયોગ્ય જોડાયેલું છે? તો આપેલ પૈકી એક પણ નહીં, એટલે કે બધા જોડકા સાચા છે. 76. ગુજરાતમાં મફત અને ફરજિયાત પ્રાથમિક શિક્ષણ કયા રાજવી દ્વારા દાખલ કરવામાં આવ્યું હતું? સયાજીરાવ ગાયકવાડ. મોહમ્મદ બેગડાના શાસનકાળ દરમિયાન ગુજરાતની રાજધાની કઈ હતી? ચાંપાનેર. કમ્પ્યુટરમાં સંગ્રહિત થતી મેમરીનો એકમનો સાચો ચડતો ક્રમ જણાવો. તો સાચો જવાબ બનશે 3 નંબરનો ઓપ્શન, બીટ, નિબલ, બાઇટ અને કિલોબાઇટ. 79. નીચેનામાંથી કયો સીપીયુનો એક ભાગ છે? તો ALU. કીબોર્ડની પ્રથમ લાઇનમાં ડાબી બાજુથી જમણી બાજુની કીનો ક્રમ કયો છે? QWERT. જે પાણીમાં ફીણ વધુ થાય તેવા પાણીમાં ક્ષારનું પ્રમાણ કેવું હોય છે? ઓછું હોય છે. હોમિયોપેથી નામની નવી ચિકિત્સા પદ્ધતિની શોધ કોને કરી હતી? સેમ્યુસ હાનેમાન. કિલોગ્રામની સંજ્ઞા કઈ છે? કેજી. પ્રાણી વિજ્ઞાનના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે? એરિસ્ટોટલ. પ્રોટીન ફેક્ટરી તરીકે કઈ કોષ અંગિકા ઓળખાય છે? રાઇબોઝોમ. શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. ઘોડાના દાબડાનો અવાજ. તો પડઘી. વિશ્વના કુલ કેટલા દેશોમાં અમેઝોનનું જંગલ આવેલું છે? તો 9 દેશોમાં અમેઝોનનું જંગલ આવેલું છે. તો મિત્રો આ હતા આપણા આજના ક્વેશ્ચન. વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો. કાલે ફરીથી નવા વિડીયો સાથે મળીશું. જય હિન્દ, જય ભારત.